હેલો મિત્રો, સવારના વહેલા વહેલા ગુડ મોર્નિંગ. આજ તો તમને આજ તો સવારથી બિલ્લોભાઈ મળી જા વહેલા વહેલા. આ છે કલ્પેશભાઈ મોદી. સવારમાં જેમ જેમ આલોટી મિત્રો તમે દેખો, અમે ઉઠાડવાની કોશિશ કર પણ ઉઠવાનું નામ લેતા નથી. હવે દિલીપભાઈને આયા કરીને નીકળી જાઓ આપણી રૂમે. ચલો ટાટા. એટલે વહેલી વહેલી મગાવી લીધી અમે લીવ. હવે આવી જાય સવારથી સોસાયટીના કમ્પાઉન્ડમાં મિત્રો. તો સવારથી કોઈ દેખાતો નતો. તો પછી ભાઈ આપણે ઉભો રહીને શું કહો અમે આપણે ભાઈ આપણે રૂમે એડો. સવારથી ઓપે આવી જાઓ આપણી રૂમે. હવે નાવા જવાની ઈચ્છા થતી નથી, હજી ઊંઘ આવે. ઓપે કરો ભાઈ નોકરી એટલે નાઈ ધોઈ થઈ જાય રેડી. હવે રાશો ઓપે દુકોને સવારમાં લાગે છે પાછા હીરો દેવા હીતો પાડો તમે. હવે ભાઈ નાઈ ધોઈને થઈ જાય રેડી. ચા નાસ્તો કરીને ઉપડી જાય થોડા દુકાનોમાં એડો દુકોને. આ છે આપણી ફોર્ચ્યુનર. તમને કાલે કીધું જ તું. આપણી ફોર્ચ્યુનરને કોટા કરીને ઓપે નીકળી જાય દુકાન તરફ. એટલે તો ભાઈ આવી જાય. ભાઈને આલી ચા આવીને ભાઈને કીધું તો શટર ખોલ, હું થોડો એક કટ લઈ લઉં. તો ભાઈ ખોલ્યો શટરનો. એટલા મમ્મી આવી જાય અમારી બીજી દુકાન. ત્યાં ઉભા હતા કલ્પેશભાઈ મોદી. ઓ કલ્પેશભાઈ લાગે છે. કલ્પેશભાઈ કીધું અમે ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. આને કહેવાય મિત્રો તાન છે ને. આને જેટલા જણા ખાતા હોય એ કોમેન્ટ કરતા રહેજો. આજના વાગી જાય 12:30 નો આપી પહોંચી જાય ઘરે ખાવા માટે. ઘરે પહોંચતા જ મળી જવું માં બેન. હું બેન હાથે થોડી મસ્તી કરી. પછી ઓપી નીકળી જાય ફેરતી દુકાને. આજના વાગી જાય 4:30 ને મિત્રો આવી જાય બબલુભાઈ ચા ભરવા. આપી દો બબલુભાઈ, લાવો ચા. આજના વાગી જાય 7:30 ને મિત્રો આપણે દુકાનનો સમય છે 8:30 નો. તો તમે દેખી શકો છો એવું વાતાવરણ. તો મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ છે હોય તો હવે એડ છે હવે ઘરે. તો કરો ઉતાવળ. હવે દુકાન બીજી વધાવો બી ફટાફટ. તો આપણે મિત્રો દુકાન બીજી વધાઈ કરીને થઈ જાય રેડી. એડો આપણે હવે ઘરે. હા મિત્રો આપણે બીજી દુકાન પણ વધાઈ ગઈ છે. આ છે ભાઈ આપણો મિત્ર બાજુવાળો ફોટોવાળો. તમારે કોઈ પણ ફોટો બનાવવા તો કહેતા રહેજો. ફોટોને લગતી તમામ કામગીરી કરી આપવામાં આવે છે. આ છે ભાઈ ફોટોવાળો. તમે દેખો મિત્રો દોત ગાડે પાછા પાર વગરના. હવે આપણા ફોટોવાળા મિત્ર મળીને ખસકાઈ મળ્યા ઘરોમાં. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા લીપમાં. હવે તો હવે આવી જાય મિત્રો મેડિકલે. કેમ કે ભાઈ આપણે લેવાના છે રિમોટના સેલ. તો લીધા સેલ. એટલામાં તો ઉમાબેન રોડ વચ્ચે મસ્તી કરવા માંડ્યા. દોત ગાડી ભાડો તો ખરા ઉમાબેન. એટલામાં ઘરે આવ્યા ને ઘરે મળી દ્રાક્ષ. તો અમે ગાધી થોડી દ્રાક્ષ. અમે આવી ગયા મિત્ર દિલીપભાઈ રૂમે. હવા બેઠા દિલીપભાઈ લવરિયા. આખો દાડી છોકરી એમાંથી ઓસાઈ ત્યાં તો ભાડો ખરી આખો દાડી ફોન ચાલુ જ હોય. આ છે ભાઈ મારો જીગો, જિગ્નેશ કવિરાજ ને ભાઈ જીગો. હેલો ગાઈઝ, આજે આપણો આજનો 5મો વ્લોગ. તો તમને કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. ચલો બાય.